લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી 2 દિવસ માટે ફરીથી ગુજરાતના પ્રવાસે આવ્યા છે. કોંગ્રેસના માળખામાં પુનઃ પ્રાણ નાખવા માટે એક પાયલોટ પ્રોજેક્ટની શરૂઆત કરવા માટે ગુજરાત આવ્યા છે. ગુજરાતમાં કોંગ્રેસ 3 દાયકાથી સત્તાથી બહાર, એવામાં ફરી જનાધાર મજબૂત કરવા માટે રાહુલ ગાંધીએ કમર કસી છે. રાહુલ ગાંધીનું માનવું છે કે જિલ્લા અને બ્લોક સ્તરની કોંગ્રેસના સંગઠનને મજબૂત કરવાની જરૂર છે. આજે રાહુલ ગાંધી સૌથી પહેલા અમદાવાદમાં રાજીવ ગાંધી ભવન ખાતે એક બેઠકમાં સામેલ થયા, જેમાં એઆઈસીસીના 42 તથા પીસીસીના 143 ઓબ્ઝર્વર હાજર રહ્યા હતા. આવતીકાલે 16મી એપ્રિલે અરવલ્લી જિલ્લામાં પહોંચશે, જ્યાં કાર્યકર્તાઓને સંબોધિત કરશે અને પાયલોટ પ્રોજેક્ટની શરૂઆત કરાવશે. આજે રાજીવ ગાંધી ભવન ખાતે રાહુલ ગાંધી સાથે લોકસભા સાંસદ કેસી વેણુગોપાલ પણ હાજરી આપી હતી. આનાથી લાગી રહ્યું છે કે 2027ની ચૂંટણીને લઈને રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટી ગુજરાતમાં જીતવા માટે પૂરી તૈયારી કરી રહી છે.